આ તરફ સુરતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને પ્રશાસને કર્યો છે સૌથી મોટો અને મહત્વનો નિર્ણય। સુરતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની આ સ્થિતિને લઈ પ્રશાસને મહત્વનો નિર્ણય કર્યો છે। સુરતમાં તમામ કારખાનાઓ 2 દિવસ સુધી બંધ રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે। સુરત પ્રશાસને આ સૌથી મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે। આ સાથે સરકારી અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, પ્રશાસન કયા પ્રકારે સતર્ક જોવા મળ્યું છે સુરતમાં? ગીતા, સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે અને નિર્ણયની જાહેરાત કરી છે, જેની અંદર સરકારી અધિકારીઓની રજાઓ 2 દિવસ માટે રજાઓ રદ કરી દેવામાં આવી છે। 2 દિવસ માટે તમામ કારખાના સુરતના બંધ રાખવાનો હુકમ કલેક્ટર દ્વારા જારી કરવામાં આવ્યો છે। કારખાના 2 દિવસ બંધ રહેશે, જેમાં હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી તથા મહેસૂલ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકના દિશા નિર્દેશ અનુસાર સુરત કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 31 જુલાઈ અને 1 ઓગસ્ટ 2026ના રોજ તમામ કારખાનાઓ બંધ રાખવાનો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે। સુરત જિલ્લામાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી હેડક્વાર્ટર મુકામે ફરજ પર હાજર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે। સુરક્ષા અને રાહતની જે કામગીરી છે તે અંતર્ગત પ્રશાસન સંભવિત આફત સામે તકેદારીમાં લઈ બચાવ કાર્ય માટેની પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી કરી લેવાનું પણ કહેવામાં આવ્યું છે। જી ચોક્કસ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।